હેલો મિત્રો, કેમ છો? મજામાં? મોજે મોજ ચેનલમાં તમારું સ્વાગત છે. બાકી આપણે આવી ગયા છે અત્યારે દુકાને પહોંચીને આપણી દીવાબત્તી કરી લીધા ને હવે આપણે એક પંખો ખોલવાનો છે ને એક મોટર ખોલવાની છે ને બાકી બસ હમણાં પંખા ખોલવા બેસી જાઉં ને ફાઇનલી હાલો પંખા ખોલી લીધા મેં અને મોટર પણ ખોલી નાખી મેં. એ આ બે પંખાના ચેતર ને સામે મોટર છે, એમાં મોટર બળી ગઈ અને પંપ પતી ગયો. પંપના હિસાબે મોટર બાળી નાખી ને બાકી આ દુકાનનું વ્યૂ જોવો. બાકી ફૂલ બાકા ઝીકી હાલે અમારે ત્યાં. બાકી જો હમણાં પંખા બંખાને રિપેરિંગ કરી નાખીએ. ફૂલ બાકા ઝીક્યો. ઓહો, જાદુગરભાઈનું આગમન. જાદુગરભાઈ આવ્યો. જો જાદુગરભાઈ, તમે તો કદાચ ઓળખતા હોય તો ના ઓળખતા હોય, હું તમને પરિચય આપી દઉં તેનો. આ જાદુગરભાઈ છે શુભમ ટેકનોકાર્ટના ઇલેક્ટ્રિક મેન અને મેન્ટેનન્સ. ઇલેક્ટ્રિક મેન હોય એને જકીને પૂછપરછ ને દેખરેખ ને એ કરવાની હોય, એટલે મારા પંખાને નિરખીને નજર કરે ને મને તરાહ સૂચન આપે જાદુગરભાઈ. કે જાદુગરભાઈ મને એમ કહે કે આ પંખામાં આવી રીતે આ ગેજ નખાય ને આ ગેજ નખાય. એટલે મેં એને કહી દીધું કે ભાઈ અમે અમારી રીતે કરીએ એ બરાબર છે, તમે તમારું કામ કરો, બરાબર ને. હવે આપણે જઈ રહ્યા છીએ એક મોટર ગાજવા, જે દેવગામ જવાનું છે ને ત્યાં 100 ફૂટના કૂવામાંથી જ ખેંચવાની છે, એટલે કાંઈ વાર લાગે એવું નથી. એટલે આપણે હવે મોટર ગાજી આવીએ. હવેથી હોટલને પાછળ છે ભાઈ એમ કીધું, એટલે આપણે ત્યાં જઈએ ને હવેથી હોટલે પહોંચીને ભાઈને ફોન કરીએ એટલે ભાઈ સામે આવવાના. બાકી તો બસ મજે મજો. ફાઇનલી આપણી મોટર ગાજીને આપણે રવાના થઈ ગયા છે. હવે આપણે તેલવા આવે તો જયેશભાઈને મેં ફોન કરી દીધો, એટલે એ મને તેલવા આવવાના ને હું અત્યારે હાલીને જાઉં છું એને રવેતી હોટલ, કારણ કે આ ફાર્મ અંદર હતું, ફાર્મની મોટર ગાજવાની હતી. એટલે હાલીને કાલાવાડ રોડ ઉપર ઊભું એટલે જયેશભાઈ આવી જાય ને બાકી 100 ફૂટ હતા આપણી મોટર ખોલે નાખી, પંપ ખોલે ને ભાઈને આપી દીધો. હવે ભાઈ કાલે રિપેરિંગમાં લઈ જવાના ને પછી મેં પણ કીધું કે તમે બને એટલી ઝડપથી કરજો, કારણ કે મારે કાલે ઉતરી જાય. ફાઇનલી પછી જયેશભાઈ આવી ગયા મને રહેવા માટે. ઘડીક વાર ઊભું રહેવું પડ્યું હતું રોડ ઉપર. ત્યાં જયેશભાઈ આવી ગયા એટલે મેં કીધું કાંઈ વાંધો ને, આવી ગયા તે ઉત્તમમાં ઉત્તમ. આપણે જયેશભાઈને વાહિર બેસી ગયા ને આપણે જઈએ દુકાને. ફાઇનલી આપણે દુકાને પહોંચી ગયા છે ને દુકાને પહોંચીને એક મોટર ફિટ કરવાની છે અને 2 પંખા ફિટ કરવાના છે. એ ફાઇનલી ફિટ કરવા માંડીએ ને ફિટ કરાઈ જાય પછી મોટર લેવા ભાઈ આવવાના, એને મોટર દઈ ને આપણે મામાની વાડીએ જવાનું છે ને મામાની વાડીએ પણ આપણે એને કામ છે અને એનો ત્યાં 2 લાઈટું મારવાની છે, એવું જેના મોટું કામ છે. ને પછી આપણે જવાનું છે કાનાભાઈના ઘરે, એના મકાન ફેરવે એટલે આપણે લબાચો ફેરવવા લાગીએ અને બાકી આપણે ઇલેક્ટ્રિકનું કરીએ એટલે એના પંખા બંખાને લગાડી દઈએ. આવું કામ કરવાનું. બાકી તો ફૂલ બાકા ઝીકી હાલે.